અને હવે વિગતે ગુજરાતના સમાચારોની વાત કરીએ તો આજે સૌથી વધારે ચર્ચામાં રહેલો એ સમાચાર આજે અમરેલીમાં સ્કૂલમાં ભણતા નાના બાળકો ધોરણ 5 અને 7માં ભણતા હતા એમણે પોતાના હાથ પર કાપા મારી દીધા. ગેમની લત હોય કે પછી શરત એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ બંનેના દાવા અલગ અલગ છે. આ બધાની વચ્ચે શિક્ષકો આ સમગ્ર મામલાને દબાવતા હોવાનો આરોપ પણ લાગ્યો. બાળકો કહી રહ્યા છે કે સાહેબે અમને ના પાડી છે, તમારે કશું જ બોલવાનું નથી. અને બીજી બાજુ વાલીઓ આ ઘટનાને લઈને સ્તબ્ધ છે. પોલીસ પર ફરિયાદ થઈ, પોલીસે અરજી લઈ, તપાસ શરૂ કરી. પોલીસનું કહેવું છે કે આમાં શરત હોઈ શકે, ગેમના કારણે 40થી વધારે બાળકો આ પ્રકારની હરકત ના કરી શકે. એની બીજે દિવસે 21 તારીખે મીટિંગ બોલાવી અને એ મીટિંગમાં આ બધી ચર્ચા કરી કે આ કારણથી આ બધું બને છે એમ. તો ત્યારે તો છોકરાએ એક જ વિઝન બતાવ્યું હતું કે અમે આવી કોઈ ગેમની અંદર આવું સંડોવાયેલા થઈ એમ કે ભાઈ બ્લેડથી એક કાપો માર તો તને 10 રૂપિયા મળે છે, ન માર તો અમે તને 5 રૂપિયા આપીએ પાછા. એટલે આવી રીતના અમારા જાણમાં એક જ કારણ આવ્યું. પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે. શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. જે પહેલાં ફિઝિકલ ગેમ્સ જે રમતા હતા એની બદલે હવે ઓનલાઈન ગેમમાં એ લોકોનો રુચિ વધી ગઈ છે. એ લોકોનો સ્ટ્રેસ જે ટોલરન્સ હોય છે એ ઓછો થઈ જાય છે. નાની વાતે એ લોકોનો ચીડિયો સ્વભાવ થઈ જાય છે. એ લોકો પોતાનો ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતા. એટલે એ લોકો શું કરે કે પોતાના શરીરને નુકસાન પહોંચાડે. આ બનાવ 23 તારીખની આજુબાજુનો બનેલો છે, પણ શિક્ષકોની બેદરકારીના કારણે આ વસ્તુ બહાર પડેલી નથી. અચાનક અમને ધ્યાનમાં આવ્યું, તેથી અમે લેખિતમાં અરજી આપેલી છે. તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને એની તપાસ ચાલુ છે. અને વાલીઓ શિક્ષકોનું એવું કહેવું છે કે સ્કૂલની અંદર અમારી જવાબદારી કોઈ પણ પ્રકારની હોતી નથી. આ બહુ જ ભયંકર ઘટના છે, કારણ કે જો બાળક હાથ કાપી શકે તો ગમે એ કરી શકે છે. અને બીજી બાજુ ધોરણ 12માં ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો, ત્યારે શ્રેયસ ડાભી નામના વિદ્યાર્થીએ બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે. બીમારીના કારણે એક વિદ્યાર્થીએ પોતાનું જીવન ખોઈ દીધું છે. અને આ બાજુ સજા મળી રહી છે હડતાળિયા કર્મચારીઓને. ગાંધીનગર અને પોતાના વિસ્તારોમાં વિરોધ કરનારા આંદોલનકારીઓને અત્યારે ટર્મિનેટ કરવામાં આવી રહ્યા છે. 1100 કર્મચારીઓ છે જેમને પાણી આપવામાં આવ્યું છે. પંચાયત હસ્તકના કર્મચારીઓને પણ આવી રીતે નોકરી પરથી રવાના કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસથી આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. પોતાની અલગ અલગ માંગણીઓ છે. રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં આંદોલન ચાલી રહ્યું છે. મહિલાઓ મોટી સંખ્યામાં પોતાના નાના ભૂલકાઓને લઈને પણ આંદોલનમાં સામેલ થઈ રહી છે. સરકારના કડક વલણ બાદ પણ હજુ સુધી એમણે પોતાની લડત મૂકી નથી. અને મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ પણ ચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા ખોટી રીતે છૂટા કરાયાનો આક્ષેપ કર્યો છે. જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર્સ અને એવા એમની સાથે 292 કર્મચારીઓને મનસ્વી રીતે છૂટા કરાયા. આરોગ્ય કર્મચારીઓની માત્ર 1 દિવસની નોટિસ આપીને નિયમ વિરુદ્ધ છૂટા કરાયાનો આ મામલો છે, જેમણે વિરોધ કર્યો છે. આરોપનામું આપ્યા મુજબ ખાતાકીય તપાસ કર્યા વગર જ સીધા છૂટા કરી દેવામાં આવ્યા છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં હતા. ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની સૂચના આપવામાં આવી. ત્યાર પછી અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને 20 તારીખે ડાયરેક્ટ સેવા તૂટનો આદેશ કરી દીધો. પછી 21 તારીખે તેઓએ અમને નોટિસ પાઠવી. 1 દિવસની મુદત, રવિવારના દિવસે 1 દિવસની મુદત આપી 20 તારીખ મારી અને અમને નોટિસ પાઠવવામાં આવી. અને ત્યાર પછી અમને આરોપનામું આપવામાં આવ્યું 22 તારીખે અને 5 દિવસની મુદત આપવામાં આવી. 5 દિવસ પૂર્ણ નથી થયા એ પહેલા અમને ગઈકાલે અમારા 292 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા. અને આ તરફ જામનગરમાં પણ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી. જિલ્લા પંચાયતના 173 આરોગ્ય કર્મચારીઓને નોટિસ આપવામાં આવી. આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. સરકારે એસ્મા લાગુ કરીને કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી કરી છે.
ટેકનિકલ ગ્રેડ પે સહિતના અનેક મુદ્દાઓ છે જેના કારણે આ વિરોધ ચાલી રહ્યો છે. અનેક વિરોધ તાપીમાં પણ થઈ રહ્યો છે. સુરત ધુલિયા હાઈવે પર સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો. ધુલિયા ગામના ટોલનાકા પર આજે આંદોલન કરવામાં આવ્યું, જ્યાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ પણ પહોંચ્યા હતા. અને આ ટોલ નાકા પર અહીંયાથી લોકોને મુક્તિ મળે ટોલ ટેક્સમાંથી એ એમની માંગ હતી. અહીંયા સૂતેલી અવસ્થામાં જે દ્રશ્યોમાં તમે જુઓ છો એ અમરસિંહ ચૌધરી છે, પૂર્વ સાંસદ છે, અને આસપાસ લોકો ઊભા છે, પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સોનગઢ તાલુકામાં 20 ગામોને આ ટોલ નાકાથી અસર થાય છે. ખેડૂતોને પાક વેચવા જવો હોય કે પછી પિકઅપને એક તરફથી બીજી તરફ જવું હોય તો 175 રૂપિયા જેટલો ચાર્જ છે. પરત ફરવા માટે 300 રૂપિયાથી વધારાનો ચૂકવવા પડે છે. બજારમાં પોતાની ખેત પેદાશ વેચવા માટે આવતા ખેડૂતને કશું જ બચતું નથી. આ પ્રકારની માંગ સાથે આજે વિરોધ કરાયો. છેલ્લા ઘણા વખતથી મતલબ કે વર્ષોથી તાપી જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે એટલા માટે જુદા જુદા સંગઠનો પ્રયત્નો કરતા હતા. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો બધા લોકોએ પ્રયત્નો કર્યા, પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી નથી. મારી 84 વર્ષની ઉંમર છે. મને એમ થયું કે મરતા પણ મારે આ કામ કરવું જોઈએ, એટલા માટે હું આ ટોલ ટેક્સને વિરોધમાં હું અહીંયા સૂઈ ગયો છું. અને આ તરફ ગુજરાતમાં ફિલ્મી કલાકારોના રીસામણા મનામણાનો દોર ચાલી રહ્યો છે. ગુજરાતી ફિલ્મના કલાકારો આજે ગૃહની મુલાકાતે પહોંચ્યા. આખરે વિક્રમ ઠાકોરની નારાજગી બાદ એક સ્લોટ તૈયાર કરાયો, જેમાં અડધા કલાકારોને આજે, કેટલાક લોકોને આવતીકાલેનું આમંત્રણ અપાયું છે. 300 કલાકારોની યાદીની વાત હતી. આ બધાની વચ્ચે આજે કેટલાક કલાકારો ગાંધીનગરમાં વિધાનસભાની કાર્યવાહી જોવા માટે પહોંચ્યા હતા. વિધાનસભા ક્યારે નથી જોઈ એવું સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું છે. એમણે એ પણ કહ્યું કે આજે મને મોકો મળી ગયો અને આ અવિસ્મરણીય અનુભવ રહ્યો છે એવું હિતેન કુમારે કહ્યું છે. હિતેન કુમાર 2 દિવસ પહેલા પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે. એમની સાથે થતા અન્યાયની પણ વાત કરી ચૂક્યા છે. અને ડબલ એન્જિન સરકાર કેમ કહેવાય છે તે આજે ખબર પડી તેવું હિતેન કુમારે કહ્યું છે. વિધાનસભામાં લાવીએ અને એ જે ગતિવિધિ બધી ચાલતી હોય છે, જે પ્રોસિજર્સ ચાલતા હોય છે, એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે, અમે જઈને જોઈએ. તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી. આની પહેલાં સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા. હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે, જેમાં આદરણીય આપણા અધ્યક્ષ શ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વતી હું માનું છું. અને ખરેખર અમારા બધા માટે આજનો પ્રસંગ બહુ એટલે એક અનુભવ હતો. ક્યારેય આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી. લગભગ મોટાભાગના બધાએ જ પહેલી વારનો અનુભવ, પણ ખરેખર ખૂબ મજા આવી. અને વિક્રમ ઠાકોરે નારાજગીનો જે સૂર રેલાવ્યો, ત્યારબાદ સરકારનું આ પગલું, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓનો કકળાટ પણ સામે આવ્યો છે. વિધાનસભાની મુલાકાતનો આ વિવાદ હવે ભાજપના કાર્યકર્તાઓને પણ અકળાવે છે. અમદાવાદની ઠક્કર બાપાનગર બેઠકના કેટલાક કાર્યકર્તાઓ રોષે ભરાયા. એમણે સોશિયલ મીડિયા પર વોટ્સએપ ગ્રુપમાં બળાપો કાઢ્યો. ચોક્કસ વોર્ડના કાર્યકર્તાઓએ ફોટા મૂક્યા અને એની ત્યારબાદ કોમેન્ટનો મારો શરૂ થયો. કાર્યક્રમમાં જો તમારે ભીડ ભેગી કરવી હોય કે બસો ભરવી હોય તો તમે અમને કહો છો, પરંતુ વિધાનસભા લઈને જ્યારે જોવા જવાની વાત આવે તો વાલા દવલાની નીતિ કેમ કરો છો? આવા સવાલો હવે ભાજપના કાર્યકર્તાઓ પૂછતા થયા છે. અને બીજી બાજુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાતે હતા અને તેમણે આ કાર્યક્રમ, જે લોકાર્પણનો કાર્યક્રમ હતો, ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, 178 કરોડ રૂપિયાના વિકાસ કામોનો કાર્યક્રમ હતો, પરંતુ બધાની વચ્ચે મુખ્યમંત્રીએ એક ટકોર કરી. અને ટકોર માત્ર મોરબી પૂરતી સીમિત નથી, આખા ગુજરાતના તમામ વહીવટી કરતા અને નેતાઓને લાગુ પડે ને અસર કરે એવી વાત હતી. મુખ્યમંત્રીએ એમની પોતાની અદામાં કહ્યું કે નેતાઓ જ્યારે આવે છે ત્યારે તમે જે સફાઈ અભિયાન કરો છો એ તો રોજ કરવાની વસ્તુ છે. દેશ વિદેશના લોકો અહીંયા આવે છે ને તમે માત્ર જ્યારે નેતાઓ આવે ત્યારે આ પ્રકારની સફાઈ રાખો છો. 24 કલાક સફાઈ હોવી જોઈએ. આ વાત માત્ર મોરબી પૂરતી નહોતી, ઘણા બધા લોકોને અસર કરે એવી હતી. મોરબી એક એવું સિટી છે કે જ્યાં એકલા દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એટલા અહીંયા આવતા હોય. એટલે આપણે સ્વચ્છતામાં
હોવી જ જોઈએ એનો આગ્રહ આપણે બધાએ રાખવાનો છે અને એમાં આપણે બધાએ એનો સાથ અને સહકાર પણ આપવાનો છે. પરંતુ બીજી બાજુ રાજ્યની તિજોરીને ફરક પડે અને દારૂડિયાઓને ફરક પડે એવા સમાચારની વાત કરવી છે. પરમિટ લેવા માટે અરજીઓ વધી રહી છે. 2 વર્ષમાં દારૂ પીવા માટે 12 જિલ્લામાં પરમિટ માટેની 21,765 અરજી આવી છે અને હોસ્પિટલમાં 19,015 અરજીઓ મંજૂર કરાઈ. પરમિટની ફી પેટે સરકારને 28 કરોડ રૂપિયાની આવક થઈ. મહેસાણા અને આણંદમાં ફી પેટે 1 રૂપિયો પણ ન લેવાયો અને વિધાનસભામાં વિવિધ પ્રશ્નોમાં આ પ્રકારની વાતો થતી હોય છે ત્યારે આ વિગતો બહાર આવી છે. દારૂ પીવા માટે લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા માટે પણ તૈયાર છે. ગજબ છે ગુજરાતીઓ. આ તરફ ભેળસેળનો ખેલ પણ જબરદસ્ત ચાલે છે અને ઘીમાં ભેળસેળનો એક મોટો ખુલાસો થયો. અમદાવાદ અને ગાંધીનગરમાંથી મોટી સંખ્યામાં જથ્થો પકડાયો છે. 2 વર્ષમાં 8,986 કિલો ભેળસેળયુક્ત ઘી પકડાયું છે. અમદાવાદમાંથી જ 8,008 કિલો ભેળસેળયુક્ત જથ્થો પકડાયો. ગાંધીનગરમાંથી 977 કિલો ભેળસેળયુક્ત જથ્થો ઝડપાયો છે. ભેળસેળયુક્ત ઘી બનાવનારા સામે માત્ર દંડની કાર્યવાહી થાય છે. માત્ર 4 કિસ્સામાં જ કોર્ટમાં કેસ દાખલ થયો. વિધાનસભામાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે. અને આ તરફ અમરેલી રાજકોટ હાઈવે પર આવેલો પુલ અત્યંત જોખમી છે. જો તમે ત્યાંથી નીકળતા હો તો સાવધાન રહેજો. ઠેબી નદી પર આવેલો આ પુલ છે જે 40 થી 45 વર્ષ જૂનો છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે પડી શકે છે. છતાં પણ તંત્ર આ બાબતે કોઈ જ ધ્યાન નથી આપતું. અગાઉ પણ અહીં રાત્રિ દરમિયાન અકસ્માતો સર્જાયા છે. ગામ લોકોની અનેક રજૂઆતો બાદ પણ તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે.